પૂર્વ મંત્રી જશાભાઈ બારડે સુત્રાપાડા એપીએમસીમાં વધારાનું સેન્ટર ફાળવવા માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી। સુત્રાપાડા એપીએમસીમાં 48 ગામના ખેડૂતોની મગફળીની ખરીદી ચાલી રહી છે અને 5100 જેટલા ખેડૂતોએ નોંધણી પણ કરાવી। આ સેન્ટરમાં જ્યારથી મગફળીની ખરીદી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 5100માંથી 1450 ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થઈ છે। લાંબો સમય નીકળી ગયો હોવાથી ખેડૂતો અત્યારે ઉતાવળ કરી રહ્યા છે। ત્યારે હાલમાં તો ખેડૂતોની મગફળી સમયસર ખરીદાય નહીં તો તેમને પેમેન્ટ પણ નહીં મળે। આથી તાલુકાભરમાંથી ખેડૂતોની રજૂઆત આવી છે। આ જેને પગલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને વધારાનું સેન્ટર ફાળવવા માટે રજૂઆત થઈ। જો વધારાનું સેન્ટર ફાળવવામાં આવે તો બાકીના 3650 ખેડૂતોની મગફળીની ખરીદી વહેલી તકે થઈ શકે તેમ છે। કેટલો મોટો પીરિયડ જવાથી ખેડૂતો અત્યારે ઉતાવળ કરી રહ્યા છે। અત્યારે તેમના ઘરમાં ખાતર બિયારણ કે ઘઉંના શિયાળુ પાક માટે કે પોતાની જીવન જરૂરિયાત માટે લગ્ન પ્રસંગ માટે પૈસાની જરૂરિયાત હોય અને મગફળી જો ટેકાના ભાવે ટાઈમસર ખરીદાય નહીં તો એને પેમેન્ટ પણ ન મળે। આવા સંજોગોમાં મેં પોતે એપીએમસીની મુલાકાત લીધી। ખેડૂતો મને તાલુકાભરના ખેડૂતો મને મળવા આવ્યા, મળીને રજૂઆત કરી અને આ વાત મેં ગુજરાતના રાઘવજીભાઈ પટેલ જે કૃષિ મંત્રી છે તેમને કરી। તેમને કર્યા પછી મેં વિગતવાર ઈમેલ દ્વારા તેમને જાણ કરી છે અને રૂબરૂ પણ મળ્યો છે અને તાત્કાલિક અસરથી બીજું એક વધારાનું કેન્દ્ર ખોલવામાં આવે તો તાત્કાલિક અસરથી ખેડૂતોનું જે અત્યારે 3750 ખેડૂતો હજી ખેડૂતો મગફળીના ટેકાના ભાવે દેવાની જે લાઈન છે એ તાત્કાલિક ઘટાડો થાય।